ઢોર બોરો પાયો નહીં હજી લગન આયા નહીં. દોઢ વાગી ગયું છે ને. આજે તો તમે લેગો ના બગડ આખું ખેતર તમે પૂરું ફેરવાનું કામ થઈ જાય આજે. પણ પેલો રહ્યો ને એના ઘેર થી હમો જઈ બેસી રહ્યો માસી માહલો ગાતો કે તાપ લાગે છે ને ઓમ છે ને લેગો જ બધું કામ કરશે અને ઘેર આવીને તો કે બાપા કોમ ની બાયરી છે હો જબરજસ્ત ફેરતી હતી ખાતર. પણ ખબર નહીં કે હારા ને 68 વર્ષ થયો છે. બધી ખબર પડે છે કે વહુનું ઉપરાળું તો એ લ્યો છો ના હોય તો રાગ રાગ ઢોર પૈ નાખવા દેજે. હાશ બાબા તરસે મરી ગયો. પીવો પીવો આજે તો મારી વારી આવી છે. આમ તો લેખો ને લેખા બાયરી બી ઢોર બોર પાતો પણ આજે તો ખાતર ફેદવા ગયો છે એટલે નાખી પણ ખાધી નહીં બધી બગાડી નાખી છે છાપ. તું ખાઈ જા લે. એટલે છોટો ઢોર પાવું જ ભાઈ. તાણ જો કે માર તો પેલા જ્યાં ખાતર ફેદવા દે ખાતર તો ફેંકતા હતા 2 જણા મસ્ત ફેંકી છે ખાતર. તમારે આ તો બધું પૂરું જ થઈ જવાનું ફેદે છે. જોયો તો પેલો વહુ રોણી એ ફેંકતો હતો તો ફટાફટ ઓમ કરતો હતો. નકર પાછો બેઠો હતો પાછો. ના નહીં બી આજ તો ફટાફટ કોમ કરતો હતો. હા આદે શાંતિ થઈ કલે ગઈ જોને કોમ ઉઠાવી લીધું. હું કઉ છું આજે કઈ બાજુ સૂર્ય ઉગ્યો તો. આજે તો કમ્પ્લીટ સૂર્ય ઉગ્યો છે. પહેલી વાર ફટાફટ 2 જણો જોયો છે. એક મંડ્યો છે તે જોયો છે ને. મેં તો જોયો છે તો આજે સૂર્ય કમ્પ્લીટ જગ્યાએ ઉગ્યો છે. જો ઉગે થી ઉગ્યો એવું છે. આજે તારી ભાઈબંધી તૂટી હો સમજી લેજે કે અમે તારા પાસે નહીં આવી રહી. વાત સાચી છે. કારણ કે અમે ધંધા વળી જાય ને અમે તો જોખમ લેવી પડે કે ઉંમર થઈ એટલે. વાત સાચી છે. ઉંમર થઈ ને ચલો 50 વર્ષ થઈ ને. અલ્યા પૈણાયો છે જ્યાં વરમાં છે ને 50 વર્ષ. 50 મેં કોઈ ઉંમર થઈ ગઈ છે એટલે. અલે એમ નહીં કેતો ઘરનું જવાબદારી વધે એટલે કોમ લેવું પડે. તમારા તમે શેમ નહીં લેતા કે તમારે તો તારા પપ્પા બધું તેલ ખોળ મરચું બધું લાવી દીધું. હાલ આ સુધી બધું હું લાવ્યું. અમે હું પડ્યો છું ખાટલ એટલે અમુક કરવું પડશે. ખાટલો પડે શું થયું તમારે? અમુ નહીં ઉંમર પહોંચી અમુ શું નહીં ગમે ત્યારે જતો રહો તો લેખાજી નું બધું ઉભું કરવું પડશે કે બધું જવાબદારી લેવી પડે. સાચી જવાબદારી બધી લેવી પડે. તમારા પાસે પૈસા છે એટલે કોઈ જવાબદારી લેવાની જરૂર નહીં. તમે તો ફટ ગયા દુકાનમાં ફટ લાવો અને તો દુકાન આગળ જવાના બધું પડશે કે બાકી લેવા માટે બધું ખાતર લેવા માટે. અને તમારે તો પૈસા હોય તો ગમે ત્યારે એ નહીં તો પેલો તું ને તારો ભાઈ એવું જ હોય તાર પૈસા હોય તો એવું હાલ અમારા બિયાર ના પૈસા નહીં. ખાતર તો ફેરી આવશે ટ્રેક્ટર વાળા બધા હેરવા નહીં આવે ખબર છે કે બાકી છે. હું જાઉં. હા અમે થોડો ભાઈબંધ થોડી ઘરે ઓછી કરજો ભાઈબંધ ની. લેખવા હોય તો કેજો મોકલજો મારી જોડે કોમ હશે થોડું. હા તો વાંધો નહીં. કોણ કોમ એ સલાહ હારી હાલજો રખડવાની હાલું અલ્યા ઊંધા આખરે ઊંધૈયો કરો છો બસ જાણવું જોઈએ તાણ રખડવાની આલું. હા લ્યો ખોડો. તું ખાતો થાય વધારે જ દુખાય તો હું કઉ હું વેચી કઈ હું કરી તો નહીં કોઈ થાય તો ના કે પાડો ઝેર બેર ફેલી જાય એવું તો ના થાય કે ના ભાઈ કશું ના થાય બરતાબર ખાલી બીજું કશું થાય તો નહીં કે ના મરતી હોય એમ થોડી મરી જતું હશે. આ તો રવિના નો વેચીએ તમને ખબર ના પડે પડતી હશે. હા થાક લાગે મેં સારું તે તમે આયા કે મારે એટલા તો છે કંટાળી તો હું તો કેટલા લાવો ખેતરમાં છે મજા આવશે રવિના છે મજા આવશે. આવું ફોર્મ કરાવવાની છે મજા આવશે. આવું જ કરાવવાનું હોય બાપુ બોલાવજો ફટાફટ ભાઈ ઓ વિનોદ પપ્પા
શું જતા રે અરે બેહો પાઉં છું. ઓય આવો ફટાફટ ઓય આવજો તમે ઓય આવો શું થયું? ઓય આવો જલ્દી આવો ફટાફટ આવો રવિના સેવા કરાય આમ તો ના કરાવત કોમ કરાવત તડકાના ખેતરમાં લઈને ઉપડી ગયા તા આમ તો કોમ કરાય કરશે હવે કેવી મજા આવશે રવિના બેઠા બેઠા ખાવા મળશે ને બેઠા બેઠા આરામ આ મને દુખાય અરે એક બેચ પાવાની હતી ને હું કરવા ટોયકા પાડું છું. બાપા આ વીરપા લેગા બાપા બાપા લેગા હા હું ઘેર જઉં તા ઘેર જવું છે અરે વીરમાં બેહો કે ના ભાઈ નહીં અરે સા પાણી કરીએ. બાપા ચા પાણી ભાવો કે તમે ચા પાણી આ ખાતર માં વેચી નાખ્યો બફારા તો વેચી ડંક માર્યો છે હા તાનો મને બેસી ગયા છે. તાનો લે આ તારા વહેલું લઈને આપવું પડે. પણ આ ચેતના લઈને આ તો વીરો પર આયા તે હારું શું કરશું કે હું કરું છું બોજ કોક દોર્યું બોજ અને પેલા રહ્યા ને આપડે સોમભાઈ હા નવા તો યુવાન બોલી જાય પટ્ટી પટ્ટી. હા તો હું તો પટ્ટી બોલીને આવું ઈવાનો હા બોલે પેલો કોક બોજ તો ખરું કોક ગાભું તો બોજ અધેર સડી જાય પેલો. હા બોજ ભજો બધે બધે પગ બધે ફીટ બધે અમારું ના જુઓ. હા આટલા ને આજા કોમ મેકલ્યા ને તર નવા ડખા કરીને આવો છે કે હું કરું છું. બસ બસ એટલે ફેદ્યું છે કે પછી જઈને તરત ક્યાંય રહ્યો ના ફેડી એમ તો ઘણું ફેડી લો એવું છે. તું દોડજે હું ફટાફટ જઉં તો તમે ભેજો પાવાની બાકી છે શું કરો છો પાવી છે પણ તમારી ચિંતામાં હું ભેંસો પાવું. હું તને પેલા ઈવાને બોલાઈને આવતો રહો તમે ફટાફટ કીધું દોડ 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 દોડ. હા હું તો કોઈ બે ભેંસો બાકી છે પૈ નાખું. પાવો તારા હવે જેવી રવિના શાંતિ કેવા જલસા આવી કોઈ જલસા કોઈને ના ના ડોહો જ્યુસ કે હું પૂરા બોતવા જાઉં છું પૂરા હા પૂરા બોતવા જ્યો છે કશું કે ટીસાવા જ્યો છે કશું કોમ કરી નહીં કશું રોધ્યું નહીં કે નાસ્તો બાસ્તો કશું શાકે બનાવ્યો નહીં હાવાનો કે એના જોડે કોમ કરાવવું છે આને ખબર પડે એમ કેટલી વાર કરશે સાના આવશે આ ડોહો કર દેખાતો એ નહીં તું ઓછી અસમ આટલી બધી વાર કરી ઓછી હું વાત કરું પેલા લેગાન બૈરાન વેસી કેર્યો તો કે તો વેસી ઉતરાવા લઈ ગયા તા હા તું તો બેસી કર્યો હા વેસી કેર્યો તો અને એવું તો કરતી હતી બેસી કર્યો બાયરી ખાતર બેગ ફેંકતી હતી ખાતર ફેંકતી હતી ઓ પણ મને ખબર ના પડે ગરમી કેટલી પડે છે અને ગરમીના બફારામાં બેસી ના નીકળે હું કઉ છું હા બોલ રોધ્યું છે કોઈ કોઈ રોજ્યું નહીં ચમ કશું શાક જ નહીં નું રોતું અને શાક બનાવું ઓહો, તો બેહી રહી છે એમ કા હું આ મને આ કેરોમાં હું પેલું કેવાય એ કરતી હતી કે વારતી હતી પગ લપસાઈ ગયું ત્યાં કેરોમાં વાગ્યું છે મને વળી સાને વાજ્યું હા વાળી સાને વાળી ઓહો તો કશું કામ કર્યું નહીં એમ કા કશું કરી નહીં હું કરું કોમ તો મારે બધું કરવું પડશે સકે તને ડોહા કોમ ની પડી છે આ ડોશીની નહીં પડી ઓછી પણ કોમ મારા કરવું પડે અને હું કહું છું હા તમે તને રાખ કોમ કરો હા અને ના હોય ને તો હું આ બાયરી ખબર લેવા જવું પડે હા પાછી ખબર પૂછજે પાછી ના ના હું હેડો તને ખબર પૂછીને આવું હો હારું હેડતા અને મને આવતા આવતા રોધી દેજો ડોહા પા હારું હો હા બરોબર આમ તો કોઈ સીધું થાય એવો નહીં પણ આમાં જાતે રોજ છે ને તાને ખબર પડશે ના હોય ને તો મને ખબર કાઢવા જવા દે એ કલાક 2 કલાક નીકળશે ને કાઢું ટાઈમ પાસ કરું અને આવું છું રાત ફોર્મ ફટાઈ જશે બાપા રે અલે આ હવે કેટલો જો હજી લગન આવ્યો નહીં. બાપા બહુ મને દુખાય બહુ લવે દુખાય છે બહુ લવે 2 કલાક થઈ રહ્યા. ગો કાકા હું છું ભાભે વેસી કર્યો છું ઓવો છોટું વેસી ગયા છે. અરે લે કોઈ વાતમાં મળે એટલે મને કીધું એ કેટલા રહ્યો. એ જતો તો તમે કેમ મોકલો છો અરે કારીગર ને બોલાવા મોકલ્યો છે. હા તો એ જાય છો તો ભાભે દવાખાને લાગ્યો તમે ના પેલા ગયા બોલાવા એવું છે આ તો આ રૂમાલ બધા ઝેર નહીં ચડે એટલે અધેર સરના એટલા રૂમાલ બંધાયો છે. એવું છે બહુ લવે મને ફીટ બોજો ફીટ પોતા તો ઝેર ના ચડે બહુ લવે બહુ હું દુખાય જાણ લેખાન બોલાઈ આવતા તું એમ કરજે હા કમ્પ્લીટ પહોંચ્યું કમ્પ્લીટ ફીટ થઈ ગયો કઈ ને હું પહોંચ્યું એને તો ખુલ્લું ખુલ્લું પહોંચેલું હતું ખબર છે હા તું ફટાફટ જાય
પટ્ટી માર જરા પટ્ટી જલ્દી દોડજે. હા જાઉં. સોમાભાઈ ની હા પેલા એ રહ્યો પેલા ની ગયો એના એ તો સોમભાઈ બોલીએ. હા બોલે એવું. હાલ આવજે. હા હો કે જલ્દી દોડજો કે હા. લેખનભાઈ કે બેસી કે આવ્યો છે. હા હા આ તો 2 દાડા દેખો હું જીવ શીખવાડે વધારે રીતે બકા હા બહુ લવે ના તો મોસમ બેસીએ. ના ના એટલે ચાલશે આગળ જો ને આગળ બેસી કે આવ્યો છે ઘેર. આ હારો છે જો જાય છે એને ઈ રસ 2 દાડા કોઈ ભાઈબંધ ભેગો થયો હોય તો વાતે વળી જાય છે. શું થયું છે ભાઈ? લંકા આવો શું છે ભાઈ? બેસી કે આવ્યો છે. ઓહો, પણ યાર, ધૂન ના રખાય. આવી ગરમીનું જવાય પૂંજા ફેરવા. માસી કોમ કરતી હતી ખેતરમાં નાચાના કાઈ મને ડંક મારી જતો રે બહુ જ લવે હું કરું ના હોય તો પેલા ઈવાનો મેકલમાં હતા પેલા વેસી ઉતારે છે પેલા હું નામ સોમભાઈ કોણ નામ? અરે મેકલ્યો છે લેખા ને 3 દાડા થી મેકલ્યો હજી વાળ્યો નહીં. મને 10 મિનિટ નું કોમ વેસે જો દાસે બેસી જાય છે. એટલી ખબર ના પડે કે વેસી કે આવ્યો છે. ઓહો. તમે 2 વાતો કરો ના હું સામેલું છોટું. હા હેડો. હવે જબ્બર લાવતો હો. હા જબ્બર લવે હું કરું કો માસી હા ઓહો. પણ તારે ખબર ના પડે એ આવી ગરમીનું જવાય? હું તો ના પાડતી હતી હવારો ની પણ એ કેવું મોન જ છે હાય તને તો ખબર નહીં હોય પણ તું તો તારા મોમાં ગોન થાય ને તારા મમ્મી મોમાં ગોન ઈકન તું આવડી હતી અને તને તો હું બહુ રમાડી તું તો છે ને એની હતી તે જબ્બર હતી માર પાન તો એ તો મને ખબર તમે આવતા હતા મને રમાડતા હતા એ તો મને ખબર હે તમે રમાડતા તને હું ખબર હોય તું તો એની આવતારી માએ કીધું હતું એટલે મારા મમ્મીએ કીધું તું તું તો એ વખત તો જેવી બધા જેવી હતી એવી આ જ છોકરો હતી. ખોઈ શક નહીં ખાતી આ ખેપટી બની જાય છે ને શું આખો દાડો કોમ કરાય કરે શું કરું કો ટાઈમસર ખાવું એ પડે એટલું કોમ કર ના કરાય પણ તમારે તો જોવા કા બેસું જેટલું બોત્યું હે એવું છે તો મારે બૈરી તાર ભાર વધુ છે ના હોય ને મને જવા દે કે તો ડોહો બગડશે મારા ઉપર ના ના સાચી વાત એ ખેતરમાં હતા પૂરા બોધતા હતા એટલે હા એ રાખ છે ને ના હોય ને તો એ આ મોસમ હું અને તો એ કે ખોવા પઈને કહેવાનું કે તો એ આ સાઈડ નહીં આવું હે એ હા હો? હારું હો અને દવા બવા કરાવજો પાવ એ હારું હો હા હા બાપરે હા. એક તો લોહી નહીં શરીરમાં અને એક તો ના હોય ના વેચી કર્યું છે ના હોય ની ઉપાધિ હાય ચમચી લોહી છે એ હા આજકાલની બાયરીઓ કોઈ ખાતી નહીં આ પેલો પડીકો આવ્યો છે ને તે બસ પડીકો ઉપર આખો દાડી રોઈ છે પણ સ્વતી હોય અને મારી વખત તો ઓમ આય ભીમ જેવી ડોસ્યો તોય ઓમ બાજરી રોટલા કરી મારી મોહરી કોઈ આ હું કોઈ શાંતિથી ખાટલામ બેસી તો કઈડો નહીં પણ મને ચિંતા થાય કાયરા કોક નવું કરશે હમણાં પેલા લઈને આવશે ને તો હું કરશે હું દવા કરશે મને એ ચિંતા હે કોક બીજું ના કરે બેવા દેજો ખાટલામ હાય ચિંતા થાય છે બહુ ચિંતા થાય છે ફટાફટ ઘેર જવું પડશે ફટાફટ અલે આ શું થાય છે અલે પેલા હું બોલાવે છે તો પેલા ઈવન સોમભાન આ ના સોમભાન અરે ઘેર નહીં તે પેલા હું નામ રમતુજી નહીં પેલા રમતુ કાકો ઈવો એમ કીધું કે જઈને પી તો દોયરું બધે છે અને પછી જો ડંક મારે હોય ને એક સપ્પુ કાતો પથરી થી ચેરકો મારજે આમ પગાઈ લોહી પડશે ને જેન નીકળી જાય હા તો જલ્દી દો જલ્દી નકા ભાભે એમાં હાવ ઉકલી જઈ જા જલ્દી તું મારે ઘેર જોતો ઓ લે હેડ હું જઉં તાર મોડું થાય છે ફટાફટ વધી દીધું અને અમે ખાવું છે તમ દોડું છું ભાઈ કૂતરું હા પડી ખું હા કૂતરું હોલ નહીં પડ્યું હું પેલા સોમવા નહીં આપડે વેચી ઉતારતા તે બોલાવા ગયો તે એક તો ઘેર ને એવો ડખો થયો હું કરું નહીં તો ખરા તાકડા તો એવું થયું ને ઘેર જાય છે હો ઘેર જાઉં છું હું કઉ છું મારે ડોસી મોકલજે કે રોધાઈ ગયું તો આને ખાઈ લે ઈ જો છે લંકામાં ખબર લેવા જો ઈ જો છે બરોબર તમે રોધ્યું તાને ભાઈ હું જ રોધું કહીએ તો છે દાડા એને રોધ્યું છે ને મને ખવડાયું છે ફટાફટ મોકલો હું મોકલું લંકામાં સારું તમે આવો કીધું સારું આવું બાપા શાક સમારે છે કે મજા આવે હવે તો બેઠે બેઠે ખાવાનું પણ મને ચિંતા કે પેલા શું કરીને આવશે પેલા હું ડોક્ટર કે ભૂવા લેવા ગયા તે શું કરશે રાઈન જી ફરવાડશે કે ડોક્ટર હશે તો ઇન્જેક્શન આવશે કે કાપવાનું કરશે આમ તો ભુવાજી જોડે જ જવાના હતા એટલે સ્લીપર વાળશે કે શું કરશે આવે તારે ખબર
બાપા હા કાકા અંધારા બેટા આ વાસણ લઈ જાઓ, મને દુખાય, મારે આડું કરવું હે. એટલો વાહન નહીં લઈ શકો. હું તો બાપા મને પગ દુખાય એટલે નહીં ઉપાડી શકું. હવે તો લેવા બોલાવા જો છે જીવ આવ્યો ને. આય. બેર 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 હા હજી આવ્યો નહીં જાણી દે હવે તમને શાક નું રોટલા કરી નાખું છું. એ હારું બાપા. ચિંતા થાય પેલા શું કરશે શું લઈને આવશે. એ આવે તો હે પણ એકલા જ આવે. બાપા બાપા સપ્પુ લાવજો, સપ્પુ લાવો. અરે હું છે સપ્પુ લાવજો તમે. એ તો પેલા ના આયા મને હોય કીધું છે તો લાવજો. સપ્પાનું જરૂર હે. હા નહીં હા, એ તો ચોક બહાર ગોમ ગયા છે. સપ્પન તું કરે તમે સપ્પુ લાવજો. સપ્પાનું જરૂર હે. સપ્પુ લાવજો તમે. સપ્પુ ચમ જોવે. તો મંતર ઉપર છે. ના ના શું કહો સપ્પાનું તમારે? હું કોમ કરજે પગલા. પગ તો લાય મને સપ દુખાય પણ. ના દુખાય તને ખબર ના પડે. શું કરો પણ? છેલ્લે કહી રહ્યો કે આ કહી દેલો રહ્યો. અલે લોહી કાઢવું પડે તાના તો પેલે મટ લાય સપ્પુ લાય. અલે હું કરું છું પાપા હોય એમ કીધું છે કે પાટો હોય છે ને હોય કાન ફીટ વધી દેવાનું અને જોકણ કહી દો ખાલી માપ તો આમ કરી મારજો એટલે લોહી પડે ને આમ પગ આવી એટલે જેન નેતો ઉતરી જાવ. હા, મને રોટી ગોડા આવી બુદ્ધિ ના આવે કે 3 કલાક છે અમુ લોહી નહીં તો સરી ગયું એ પણ બાપા પૂરું લાવો લોહી પાડી. ખબર હા. કત્તી કાપી અને આમ છોટા પાડ એટલે ટપ ટપ સારું વાળી વધારે લોહી ના દેખાય પાછું લોહી તો કશું નહીં હોય. એ વાત તો સાચી પણ બાપા હું કહું છું ના બાપા આ તો સપ્પુ આ તો કોઈ શાળ આવે એવું લાગતું નહીં. હું લાવું સરી લાવું સરો બરોબર લાવ ફટલે આમ ફટલે કાપી તો મારો નાખી. પગ કાપવાનું કર્યું, મને તો કશું નહીં થયું. દોડવા દો ને કે મારો પગ કાપાઈ જશે. બાપા હા આ તો જતી રહી. શું થઈ ઓ દોડ 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 આ તો ઢૂંઘી લે આ તો મને કોમ નું જોર આવે છે હું તારી બાયરી ઢૂંગ કરે છે ઢૂંગ તને શરમ નહીં આવતી અમુક ટાઈમ થઈ જુઓ એ પગ માપનું કાપવાનું કીધું હતું ને હોય પણ અમુક તો એનો આખો પગ જ કાપી નાખો. એ પગ ના કપાય લે પાકશે લ્યો, રવા દે ખરી અલે રવા દે ના બાપા એ રવિના પગ કાપી નાખો તમે. રવા દે ખરી આપણને કેટલો ખોલાયા મતો હું તો કેટલું દોડતો જોઉં છું. ગાડી હું રવા દો બાપા થાય તો જજી જજી પકડી લે પાછી પકડી લેજી મને કેટલો ફોલાયા બાપા. આ તો એવું જાણો તો એનો તારી બાઈ લાયો ને એ દાડા નો ગમો ઘરમો અલગ લગાવી લીધું છે ને કોઈ આમ આ તો ડખો કરે છે કોઈ આ ડખો કરે છે બાપા હા હે કોઈ વાંધો નહીં આવશી બાપા ટેન્શન ના લે આવશી. સોય જોયો હતો ને એ પાછો રે આવશી યારો તો પાછો જ આવશી. અરે ઝાલ્યા ના ના એ તો આવશી. એના બાપા ના ઈ જતી રહે ના છે જાય બાપા ના જાય તો તમે હેડો ને એ તો આવશે તો ટેન્શન ના આવે. હાય હારું થયું દોડીને જતી રહી. નકર આજે મારો પગ જતો જ રહેવાનો હતો. અને ચીરકા એટલે એક મારવાનું કીધું હોત તોય ચાલો. આ તો 2-3 ચીરકા મારવાનું કે અને મારે તો શરીરમાં લોહી નહીં. હું તો ઉપર પોકી જઉં કે બધું લોહી પતી જાય તો 5% લોહી નહીં. મારું શરીર જેવું હે ને આટલું બધું લોહી કાઢી નાખે તો હું તો મરી જઉં. હા પકડાઈ ગઈ તોય પકડાઈ ગઈ. જો મિત્રો આટલું બધું નાટક કર્યું કોમ ના કરવું પડે તોય છેલ્લે પકડાઈ ગઈ. પકડાઈ જઈએ એટલે ને આવું કોઈ કરતા ના. અને મારે હવે કોઈ કરવું પડશે. ઘેર કેવી રીતે જવું? જઈને કોમે લાગી જવું. થોડા દાડા કોમ કરી દઉં પછી પાછો રવિના બીજો પ્લાન બનાવી દેશે. અને વિડીયો તમે જોજો અને ગમ્યો તો લાઈક ને શેર કરજો, કોમેન્ટ કરી દેજો જેવો બન્યો. અને મારે જવું પડશે ફોલાવા કોમે વળગી જવું.